હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે 100 છે એમના પછીની સંખ્યા એટલે કે 100, 101, 102, 103, 104 એવી રીતે આપણે 110 સુધી વાત કરી હતી. પછી એવી રીતે 111, 112, 124, 25, 26, 27 આવશે. બરાબર? ક્યાં સુધી આવશે? 199 સુધી આવશે. પછી 99 પછી શું આવે તો કે 100 અને આગળ એક 100 હતા એટલે એક 100 હતા અને બીજા 100 અહીંયા આવશે એટલે 100 ને 100 કેટલા થાય? 200. એટલે કે 2 વખત 100. બરાબર? એવી આપણે વાત કરવાની છે. ચાલો આપણે કરીએ. ચાલો દિવાસળીના જૂથ અને છૂટી સળીઓનો ઉપયોગ કરીને 100 થી મોટી સંખ્યાઓ બનાવવાની છે તમારે. કેટલાથી? 100 થી મોટી સંખ્યા. તો નીચે આપેલા કોષ્ટકમાં સળીઓના જૂથ અને છૂટી સળીઓની ગણતરી કરી અને એને અનુરૂપ નંબર્સ તમારે લખવાના છે. તો કાંઈ વાંધો નહીં, આપણે તૈયાર છીએ લખવા માટે. સળીઓનું જૂથ અને છૂટી સળીઓ, દિવાસળીના જૂથ, 100નું જૂથ, પછી 10-10ના જૂથ અને સિંગલ હોય તે, અને સંખ્યા કેટલી છે તે લખવાની છે. બરાબર? તો ચાલો આપણે તૈયાર થઈ ગયા. તો 100નું કેટલું જૂથ છે? 1. તો 100નું જૂથમાં 1 આવ્યું. બરાબર? પછી 10ના કેટલા જૂથ છે? 2 છે. બરાબર? અને સિંગલ કેટલી છે? 1, 2 ને 3. તો 3 છે. ક્લિયર? તો હવે શું બન્યું? તો પહેલા તમારે 3 લખવાનો થાય, સિંગલ છે. પછી આગળ જૂથ છે 2, પછી 100નું જૂથ છે 1 એટલે 123 થઈ ગઈ. લ્યો, ત્રણેય ભેગી કરી દેવાનું, બીજું કાંઈ કરવાનું છે નહીં. ત્રણેય ભેગું કરી દેવાનું. ફરીથી આ 100નું કેટલું જૂથ છે? આ 1. પછી 10ના કેટલા જૂથ છે? 3. પછી સિંગલ કેટલી છે? 3. તો બસ કાંઈ કરવાનું નહીં, આ ત્રણેય સંખ્યાને ભેગી કરવાની. એકડો તગડો તગડો એટલે કે 133. 133 એટલે બહુ ઇઝીલી થઈ જશે. ફરી પાછું 100નું એક જૂથ, 10ના પાછા 3 જૂથ અને એક કેટલી છે? 1, 2, 3, 4, 5. તો ભેગી કરી દેવાની. તો 100 અને 35. 100નું એક જૂથ, 10ના 3 જૂથ અને સિંગલ 1. તો શું થઈ ગયું? 131. આ 100નું ફરી પાછું કેટલું જૂથ છે? 1. 10ના કેટલા જૂથ છે? 4. અને એક કરીને કેટલી છે? 2 છે ને, તો ભેગું કરી દેવાનું 142. હવે જો 100નું એક જૂથ, 10નું એકય જૂથ છે નહીં, તો 10ના જૂથના ખાનામાં શું લખવાનું? 0 લખવાનો અને 4 સિંગલ. પછી ત્રણેય ભેગી કરી દેવાની 104. અહીંયા 100નું એક જૂથ, 10ના 1, 2, 3, 4, 5. સિંગલ કોઈ છે નહીં એટલે 0. તો અહીંયા કેટલા બનશે? 150. 100નું એક જૂથ, 10-10ના 2 જૂથ, એક કરીને કોઈ છે નહીં એટલે 120. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારા આવા વિડીયો લેક્ચર જોતા હોય તો અમારે ક્યાંથી મેળવવાના? તો હું દર વખતે કહું છું ભાઈ, ધોરણ 3ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર, ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ બધા વિષયના વિડીયો લેક્ચર મળી જશે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ભાઈ, ત્યાં જઈને ડાઉનલોડ કરી આવવાની હોય. ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખીને સેન્ડ OTP કરી દેવાનો. પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 3ની PDF મળી જશે અને એની બાજુમાં છે 3 થી 12નું, તો એમાં જશો ત્રીજા ધોરણમાં તો તમને બધા વિડીયો મળી જશે. બરાબર? એટલે આ તમારે થોડી તસદી લેવી પડશે. બધું તો કાંઈ કેમ શક્ય બને? બરાબર? હવે તમે વિદ્યાર્થી મિત્રો ફ્રી હોય તો ગણવાના. જો આ 10 મણકા, આ 20 કલર બદલી નાખ્યો છે એટલે તમને ગણવામાં બહુ સરળ પડશે. 10, 20, 30, 40, 50 આવી રીતે તમે ફ્રી હોય તો ગણવા ના. તમારી નોટબુકમાં કોષ્ટકને 150 સુધી તમારે લંબાવવાનું છે. તો હવે તો ગમે એટલું સુધી હોય તમને આવડી જાય. બરાબર? તો મિત્રો, તમે શું બધી સંખ્યાઓમાં સમાનતાનું કંઈ અવલોકન કરો છો ખરા? તો હા,
બધામાં શું છે? સોનું એક જૂથ કોમન છે. બધાની અંદર સોનું એટલે કે એકડો સોનું એક જે જૂથ છે એ બધામાં આવે છે. જો 101, 102, 103, 114, 125, 137, 148. તો બધામાં આ 100 છે એ સામાન્ય આવે છે. બરાબર. આ 100નું 10નું અને 0નું લંબાવવાનું છે. જો ફરી પાછા તમારે ગણવા હોય તો અહીંથી ગણવા મળવાના. જો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110. બરાબર. આવી રીતે હવે આપણે નીચે આપેલી સંખ્યાઓને યોગ્ય જૂથ અને છૂટક સળીઓ સાથે જોડવાના છે. તો કાંઈ વાંધો નહીં, આપણે વિદ્યાર્થી મિત્રો નવરાથી જોડ દઈએ. હાલો. બરાબર. 101. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 100નું એક જૂથ છે. પછી 10નું એકય જૂથ નથી અને એક સિંગલ સળી છે. તો 100નું એક જૂથ અને એક સિંગલ સળી. તો 100નું એક જૂથ અને સિંગલ સળી, તો એને આપણે એની જોડે જોડી દઈએ. તો કે હા સર. પછી 116. તો 100નું એક જૂથ, 10નું એક જૂથ અને 6 સિંગલ સળી. તો 6 સિંગલ સળી, 100નું એક જૂથ, 10નું એક જૂથ અને 6 સિંગલ સળી. તો કે હા સર, મળી ગયું, જોડી દીધું. પછી 110. તો 100નું એક જૂથ, 10નું એક જૂથ, સિંગલ સળી એક પણ નથી. બરાબર. તો આ થઈ ગયું. ત્યાર પછી પૂરેપૂરા 100નું બંડલ. તો એ તો આ રહ્યું પૂરેપૂરું 100નું બંડલ. હવે વધ્યું 140. તો 100નું એક જૂથ અને 10ના 4 જૂથ. તો 100નું એક જૂથ અને 10ના 4 જૂથ. એટલે આમ કમ્પ્લીટલી આપણે આવડી જાય. આવી રીતે ક્લિયર થઈ જાય. હા હા. અરે બોલતું માટલું પાછું આવ્યું છે. બોલતું માટલું પાછું આવ્યું. બરાબર. માટલું બોલે છે. હા. કોઈ કેમ કે માટલું બોલે છે? તો કે હા, માટલું તો બોલે જ ને. હું કામ ન બોલે ભાઈ? માટલું બોલે. અરે બોલતું માટલું પાછું આવ્યું છે. તમે જે પણ કહેશો તેના કરતાં એક વધુ કહેશે. તમે જે કહેશો એના કરતાં એક વધુ કહેશે. ભોલુએ કહ્યું 127. તો માટલાએ કહ્યું 128. ભોલુએ કીધું 109. તો માટલું કે 110. ભોલું કે 134. તો માટલું કે 135. એના પછીની સંખ્યા. ભોલું કે 105. માટલું કે 106. તો ભોલું કે 100. માટલું કે 100 નહીં, 101. 101. હવે ભોલુએ કેટલા કીધા હશે? તો માટલું 150 બોલ્યું છે. તો ભોલું, આપણે જો એકડો તો એકડો છે જ. 50 પહેલાની સંખ્યા કઈ આવે? 49 આવે. તો ભોલુએ કીધું 149. તો માટલું કે 150. ક્લિયર? હા સર, ક્લિયર. હાલો. નીચેની સંખ્યાઓમાં ખાલી જગ્યા આપણે પૂરવાની છે. બરાબર. ચાલો. 100, પાછો 10નો ગેપ, 110, પાછો 10 ઉમેરો, 120, પાછા 10 ઉમેરો, 130, પાછા 10 ઉમેરો, 140, પાછા 10 ઉમેરો, 150. તો 10ની વિદ્યાર્થી મિત્રો અહીંયા પેટર્ન કહેવાય. બરાબર. 10 તમારે ઉમેરતા જવાના. નીચે આપેલી સંખ્યા રેખા પર નીચેની સંખ્યા બતાવો. 125 પર તીર બનાવો. જો અહીંયા 120, 130 બેયની વચ્ચે શું આવે? 125 આવે ને. તો ત્યાં શું બનાવ્યું? તીર બનાવ્યું. હા. 112 ઉપર એક વૃક્ષ બનાવો. 112 ક્યાં આવે? 100, 110, 111, 112. તો 112 ઉપર તમારે શું બનાવવાનું છે? વૃક્ષ બનાવવાનું છે. બનાવી દીધું. હા. 149 ઉપર ફૂલ બનાવો. 140, 150. 150 પહેલા શું આવશે? 149 આવશે ને. તો ત્યાં શું બનાવવાનું છે? ગલગોટો મેં ઝૂકીને લીધો. 137 ઉપર ચોકડી. તો 130 પછી 137 આવે અથવા 140 પહેલા આવે. થોડું ઘણું આમથી આમ ચાલશે. બરાબર. તમારે બરાબર વચ્ચે નહીં કરતા. જો વચ્ચે 135 થાય, થોડુંક આ બાજુ રાખવાનું, 140 બાજુ. તો ત્યાં શું મારી દેવાની? ચોકડી. તમે કહેતા હોય ને
કે ભાઈ મારી જગ્યાએ બેસતો નહીં, નકર ચોકડી ખાલી જગ્યાની. બરાબર? હા, ચાલો આપણે રમીએ. ચાલો ને રમીએ. તાળી પાડવાની, ચપટી વગાડવાની અને ટપલી. બરાબર? એક તાળી એટલે 100. 100, 200, 200, 300, 400, 500, 600, 700. મજા આવી ગઈ? હાલ. ચપટી એટલે 10. એક ચપટી એક 10, બીજી ચપટી બીજા 10, ત્રીજી ચપટી ત્રીજા 10. અને જેટલી ટપલી 1, 2, 3, 4. બરાબર? એટલા એક સિંગલ ગણવાના. એ છૂટી સળી એમ. જો 2 તાળી પાડે તો 200, 2 ચપટી વગાડે તો 20, અને 2 ટપલી મારે તો 2, 3 મારે તો 3, 4 મારે તો 4. રેડી? તો આ રમતને 2 ટીમમાં રમો. પહેલી ટીમ શું કરશે? તાળી પાડશે, ચપટી અને ટપલીનો ઉપયોગ કરીને સંખ્યા બતાવશે, અને બીજી ટીમ એનું અનુમાન લગાવશે કે એને કઈ સંખ્યા કીધી હશે. દાખલા તરીકે મારા મગજમાં 327 નંબરની સંખ્યા આવી. સાંભળજો, મારા મગજમાં 327 નંબરની સંખ્યા આવી. એટલે પહેલા હું શું કરીશ? 1, 2, 3. 3 તાળી પડી ને? 3 તાળી પડી એટલે કેટલી પડી? 300. બરાબર? પછી 1, 2, 2 ચપટી વગાડી. 1 ચપટીના 10, 2 ચપટીના 20. હવે હું ટપલી મારું છું. 1, 2, 3, 4, 5, 6, 7. તો 7 હંમેશા છેલ્લેથી લખવાનું. બધાનું જોઈન્ટ કરી દો. તો 100ના ખાનામાં 3, 10ના ખાનામાં 2 અને 1-1ના ખાનામાં 7. તો ભેગી કરી દો તો કેટલા થઈ જાય? 327. અને આમે જો 0 0 વત્તા 7 એટલે 7, 0 વત્તા 2 એટલે 2, 3 ના 3, 327. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બનવાનું છે. બરાબર? હવે આપણે આવડી ગયું. ચાલો, જો એક તાળી પડી એટલે 1 વખત 100. ચપટી કેટલી છે? 2 એટલે 20. ટપલી કેટલી છે? 1, 2, 3 એટલે 3. તો 123 થઈ ગયા ને? 123. આવી રીતે. તો 150 પછી હવે મિત્રો તમને 1000 સુધી આવડી ગયા. ચલો, દિવાશ્રયનું જૂથ, સંખ્યા, વાક્ય અને શબ્દોમાં સંખ્યા નામ. આ ખાસ તમારે જોવાનું છે. બરાબર? ક્લિયર? હાલો જુઓ. 100 નું એક જૂથ. 1, 2, 3, 4, 5. 100 નું એક જૂથ. 10 ના કેટલા જૂથ? 5. છૂટી એકેય છે નહીં એટલે 0. તો ભેગી કરી નાખો. 150. 150. 150. એવી રીતે 100 નું એક જૂથ. 100 નું એક જૂથ. 10 ના કેટલા જૂથ? 5. 10 ના 5 જૂથ. અને સિંગલ કેટલી છે? 1. એટલે 100 વત્તા 51 થયા ને? આ 100 અને આ બે ભેગા થઈને શું થશે? 51. એટલે 151. અહીંયા 100 નું એક જૂથ. 10 ના કેટલા જૂથ? 5. છૂટી 2. તો 100 અને 52 એટલે 152. 100 નું એક જૂથ. 10 ના કેટલા જૂથ? 5. છૂટી સળી કેટલી? 3. એટલે 100 અને 53. 153. આ 100 નું એક જૂથ. 10 ના 5 જૂથ. છૂટક કેટલી છે? 4. તો 100 અને 5 ને ચોકડે 54. 154. 100 એટલે 1. 100 નું એક જૂથ. 10 ના 5 જૂથ. છૂટક કેટલી છે? 5. તો 100 ગણાઈ ગયા. હવે 2 5 55 એટલે 155. રેડી? નું એક જૂથ. 10 ના 5 જૂથ. 6 છૂટી. બરાબર? એટલે 100 આ 100 અને 2 ભેગા થઈને 56. 156.
100 નું એક જૂથ, 10 ના 5 જૂથ, 7 છૂટી, તો 100 અને આ બે ભેગા થઈને 57, 157. 100 એક જૂથ, 1 2 3 4 5 5 અને આ કેટલા છે 8, તો 100 અને 58 એટલે 158. એવી રીતે આ 100, આ 5 જૂથ, 100 નું એક જૂથ, 10 ના 5 જૂથ અને આ કેટલા છે સિંગલ 9, તો 100 અને 59 એટલે 159. એવી રીતે 160, 61, 62 એવી રીતે તમારે 200 સુધી જવાનું છે. બરાબર. 100 નું એક જૂથ, 10 ના 9 જૂથ, 9 છૂટી એટલે 100 અને 99, 199. આવી રીતે છેલ્લે જવાનું. પછી વિદ્યાર્થી મિત્રો હવે એક સળી ઉમેરીશ. હવે હું એક સળી ઉમેરીશ તો આ 9 ની જગ્યાએ કેટલા થઈ જશે? 10 નું જૂથ થઈ જશે. તો 10 ના 9 જૂથ હતા, હવે આ 10 નું એક જૂથ એમાં ભળ્યું તો કેટલા થઈ ગયા? 10 ના 10 જૂથ થઈ ગયા. 10 ના 10 જૂથ એટલે 100 થઈ ગયા. તો આ 100 અને આ 100 એટલે કે 200 ના 2 જૂથ એટલે કે 200. આવી રીતે આપણે આગળ વધી શકાય. જો આપણે અહીંયા લખી નાખીએ 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 167, પાછા 168, 169, 170, 171, 172, 173, 174, 175. એકસો 76, 177, 178, 179, 180, 181, 182, 183, 183, 184, 185, 186, 187, 188, 189, 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199 અને 200. ક્લિયર? ચાલો આપણે ઘરે કરીએ. બરાબર. હવે આપણે ઘરે પાછી કરવાની છે પ્રવૃત્તિ. તો રાજમા, ચણા વગેરે જેવા બીજ વડે એક નાનું પાત્ર, જેમ કે નાની વાટકી ભરવાની છે, તો એ નાની વાટકી ભરી છે. બરાબર. હવે વાટકીને ધ્યાનથી જુઓ અને તેમાં કેટલા બીજ છે એનો અંદાજ લગાવો. તો મારો અંદાજ એવો છે કે એમાં 100 બીજ છે. કેટલા બીજ છે? 100. 100. હવે ગણતરી કરો એટલે તમે ગણવાના અને જુઓ કે તમારો અંદાજ બીજની વાસ્તવિક સંખ્યા એટલે કે હકીકતમાં વાટકીમાં કેટલા બીજ છે એ સંખ્યાની કેટલો નજીક છે. ચલો, તો તમે ગણતરી કરેલ બીજ કેટલા છે? ગણતરી કરી તો 95 બીજ થયા. તો મેં કેટલા ધાર્યા હતા? 100. એમાંથી નીકળ્યા કેટલા? 95. 0 માં 5 નો જાય 10 કો, અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10, 10 માં 5 જાય 5, 9 માં 9 જાય 0, આગળ 0. એટલે 5 બીજનો તફાવત રહ્યો. કેટલાનો? 5 બીજનો તફાવત રહ્યો. હાલો, હવે અનુમાન કરો કે 200 બીજની નજીક જવા માટે તમારે કેટલી વખત વાટકી ભરવી પડશે. બરાબર. તમારું અનુમાન કયો? તો એક વખત વાટકી ભરું તો 95 બીજ, બીજી વખત વાટકી ભરું તો 95 બીજ. તો 5 ને 5 10 ની 0 વધાવી 1, 9 ને 9 18 ને 19. તો 200 ની નજીક જવા માટે મારે 2 વાટકી ભરવી પડશે. જો હું વિદ્યાર્થી મિત્રો ત્રીજી વાટકી ભરું તો પાછા 95 થશે.
તો 0 વત્તા 5 એટલે 5, 9 ને 9, 18 નો આઠડો વધાવી 1, 1 ને 1 2, તો 285 થઈ જાય, તો વધી જાય, બરાબર. એટલે 2 વખત ભરવી પડશે. ચાલો, હું સંખ્યા રેખા નંબર લાઈન પર 200 બતાવી શકું છું. જો હું 200 બતાવી શકું, કેવી રીતે? 150 વત્તા 50, 150 તો આપણે ન આવડે તો આપણે શું કરવાનું? 150 માં 50 ઉમેરવાના, 0 માં 0, 5 માં 5 0, વધાવી 1, 1 ને 1 2, 200 થઈ ગયા. અથવા તો 140 વત્તા 60, આ 140 વત્તા 60, 0 0, 6 4 10 ની 0, વધાવી 1, 1 ને 1 2, થઈ ગયા 200. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બતાવી શકો છો. જો તમે જોઈ શકો છો, પહેલો જ કૂદકો એને કેટલો માર્યો? 150 નો. કેમ ખબર પડી? જો અહીંયા 0 20, તો આ શું હોય? 10 10 20, આ 30 40, અહીંયા 50 60, આ 70 80 90 100 110 120 130 140 150 160 170 180 190 અને 200. ઓકે, તો એ પહેલો કૂદકો 150 નો માર્યો. હા, હવે બાકી 50 વિધા. કેમ? તો 10 10 નો ગાળો છે ને, તો 10 20 30 40 અને આ 50. તમારી રીતે કોઈ પણ લખી શકો. 140 નો, બીજો 60 નો, 140 અને 60. જો 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 થઈ ગયા 140. પાછું 10 20 30 40 50 ને 60 થઈ ગયું 200. અથવા તો 150 160 170 180 190 ને 200. બરાબર. તો તમારી રીતે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે મારે એમ નથી કરવું સર, મારે અહીંથી અહીંયા સુધી કરવું છે, તો કાંઈ વાંધો નહીં. ચાલો 10 20 30 40 50 60 70 80 90 અને 100 જ આવ્યો. બરાબર. હાલો, પછી 110 120 130 140 150 160 170 180 190 ને 200. રેડી? તો હવે જુઓ, અહીંયા 100 સુધી થઈ ગયા. પછી જુઓ 10 20 30 40 50 60 70 80 90 ને 100. 100 અને 100 થઈ ગયા 200 એમ. ચલો, પથ્થર ઉપર આપણે લખી નાખ્યા. હા, ચાલો આપણે કરીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.